નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા નવું કર માળખું જાહેર કર્યું. યુવાનો, મહિલાઓ તેમજ ઉદ્યોગો માટે શ્રેણીબદ્ધ પગલાઓની જાહેરાત. સર્વોચ્ચ અદાલતે નીટ યુજી 2024 પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી જવાના અને ગેરરીતિઓના આધારે પરીક્ષા રદ કરવાનો ઇનકાર કર્યો. ઇથિયોપિયામાં સતત ભૂસ્ખલનની 2 ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 229 થયો. હજી પણ કેટલાક દટાયેલા લોકોની શોધખોળ ચાલુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. અને મહિલા એશિયા કપ ક્રિકેટમાં ભારતે નેપાળને 82 રને હરાવી સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું. સમાચાર વિસ્તારથી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. લોકસભામાં બજેટ રજૂ કરતા સુશ્રી સીતારમણે કૃષિ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ એકમો, એમએસએમઈ એકમો, ઉત્પાદન અને માળખાકીય ક્ષેત્રો પર ભાર મૂકતા શ્રેણીબદ્ધ પગલાં જાહેર કર્યા હતા. પગારદાર કર્મચારીઓને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો અને નવી કર પ્રણાલી હેઠળ કર માળખામાં ફેરફાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. એનડીએ સરકારની ત્રીજી મુદતનું પ્રથમ બજેટ રજૂ કરતા નાણામંત્રીએ જણાવ્યું કે વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા કુલ 9 પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે, જેમાં ખેતીની ઉત્પાદકતા વધારવા, યુવાનોમાં રોજગારી અને કાર્યકુશળતા વધારવા, માનવ સંસાધન વિકાસ, સામાજિક ન્યાય, શહેરી વિકાસ, ઉત્પાદન અને સેવા ક્ષેત્રમાં સુધારો, ઉર્જા સલામતી અને સંશોધન તથા વિકાસનો સમાવેશ થાય છે. નાણામંત્રીએ વ્યક્તિગત કરદાતાઓને મોટી રાહત આપી છે. નવી કર વ્યવસ્થા હેઠળ પગારદાર કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપિયાથી વધારીને 75,000 રૂપિયા કરવામાં આવ્યું છે. સરકારે નવી કર વ્યવસ્થા હેઠળ કર માળખામાં ફેરફાર કર્યો છે. 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ કર નહીં લાગે. 3 લાખથી 7 લાખ રૂપિયા સુધીની આવક પર 5%, 7 લાખથી 10 લાખ રૂપિયા સુધીની આવક પર 10% અને 10 લાખથી 12 લાખ રૂપિયા સુધીની આવક પર 15% વેરો લાગશે. પ્રથમ નોકરી કરનાર કર્મચારી માટે નવી સ્કીમ જાહેર કરવામાં આવી છે, જેમાં સરકાર 1 લાખ રૂપિયા સુધીની માસિક આવક ધરાવનાર વ્યક્તિ કર્મચારી ભવિષ્ય નિધિમાં નોંધણી કરાવશે તો તેને 3 હપ્તામાં ₹15,000 ચૂકવવામાં આવશે. દેશની 500 કંપનીઓમાં 5 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ પર રાખવામાં આવશે, જેમાં 5,000 રૂપિયા ભથ્થું અને 6,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. પગારદાર કરદાતાઓની રાહતમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપિયાથી વધારીને 75,000 રૂપિયા કરવામાં આવ્યું છે. ફેમિલી પેન્શનર્સ માટેનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ 15,000 રૂપિયાથી વધારીને 25,000 કરવામાં આવ્યું છે. નવી કર પ્રણાલી માટે કર માળખું સુધારવામાં આવ્યું છે. સોના અને ચાંદી પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડીને 6% અને પ્લેટિનિયમ પરની ડ્યુટી 6.4% કરવામાં આવી છે. પીએમ આવાસ યોજના 2.0 હેઠળ 1 કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આવાસ બનાવવા 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરાશે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશને આવરીને પૂર્વના રાજ્યોમાં સર્વાંગી વિકાસ માટે પૂર્વોદયા યોજના ઘડવામાં આવી છે. બજેટમાં સૂક્ષ્મ નાના અને મધ્યમ ઔદ્યોગિક એકમો, એમએસએમઈ અને ઉત્પાદન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ કરવામાં આવી છે. ખેડૂતો માટેની સહાય જાહેર કરતા સુશ્રી સીતારમણે જણાવ્યું કે જમીન નોંધણીમાં 6 કરોડ ખેડૂતોની માહિતી આપવામાં આવશે અને 5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટને આવકારતા જણાવ્યું કે આ અંદાજપત્ર સમાવેશી વિકાસ, સમાજના દરેક વર્ગને લાભકારી નીવડશે અને વિકસિત ભારતનો માર્ગ પ્રશસ્ત કરશે. રાષ્ટ્રને વિકાસની નવી ઊંચાઈએ લઈ જનારા અંદાજપત્ર માટે પ્રધાનમંત્રીએ તમામ નાગરિકોને અભિનંદન આપ્યા છે. સર્વોચ્ચ અદાલતે પૂર્વ સ્નાતક પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2024ના પ્રશ્નપત્ર ફૂટી જવાના અને ગેરરીતિઓના આધારે રદ કરવાનો ઇનકાર કર્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠે આ ચુકાદો આપ્યો છે. અદાલતે કહ્યું છે કે સમગ્ર પરીક્ષાની વિશ્વસનીયતાને અસર કરતા હોય તે રીતે પેપર ફૂટ્યું હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી. સમગ્ર પરીક્ષા ફરી લેવાના આદેશથી 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ પર ગંભીર અસરો થશે અને શૈક્ષણિક વર્ષનું સત્રનું સમયપત્રક ખોરવાશે. પરિણામે આગામી વર્ષોના શિક્ષણ ઉપર બહુગામી અસર પડશે. તેથી સમગ્ર પરીક્ષા રદ કરી શકાય નહીં. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ યુજી પરીક્ષાના પેપર લીક મામલે સર્વોચ્ચ અદાલતના ચુકાદાને આવકાર્યો છે. શ્રી પ્રધાને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર પારદર્શક, કૌભાંડ મુક્ત અને ખામીરહિત પરીક્ષા પ્રણાલી માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે સરકાર એનટીએને ખામીરહિત સંસ્થા બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જેઓ નીટ કૌભાંડમાં સંડોવાયેલા છે તેમને બક્ષવામાં નહીં આવે. તેમણે ઉમેર્યું કે એનટીએના સંપૂર્ણ સુધારા માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના
રચના કરવામાં આવી છે અને સમિતિએ નિષ્ણાંતોના અભિપ્રાયો એકત્રિત કર્યા છે. આ દિશામાં વિવિધ માળખાઓનો અભ્યાસ કરાયો છે. શિક્ષણ મંત્રીએ કોંગ્રેસની ટીકા કરતા આરોપ મૂક્યો કે રાહુલ ગાંધી પરીક્ષા વ્યવસ્થા મામલે દેશના લોકોને ભ્રમિત કરી રહ્યા છે. પૂર્વ આફ્રિકન દેશ ઇથિયોપિયામાં ભૂસ્ખલનથી મૃત્યુઆંક વધીને 229 થયો છે. હજી પણ કેટલાક લોકોની શોધખોળ ચાલી રહી છે, જેથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. સત્તાવાર પ્રસાર માધ્યમોએ જણાવ્યું કે ઇથિયોપિયાના દક્ષિણી જિલ્લા ગેઝેગોફા જિલ્લામાં રવિવારે રાત્રે ભૂસ્ખલનમાં થતા કેટલાક લોકો દટાઈ ગયા હતા, જે બાદ સોમવારે તેમને બચાવવા થયેલા કામગીરીમાં ભેખડ ઘસી પડતા લોકો દટાઈ ગયા હતા. મૃતકોમાં 148 પુરુષો અને 81 મહિલાઓનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી અબી અહેમદે દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં આગામી 2 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને 2 દિવસ રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ તરફ ગોવા અને મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. પૂર્વોત્તર ભારતના વાત કરીએ તો આ રાજ્યોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે, જ્યારે કે ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ તેમજ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આગામી 5 દિવસમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. બ્રિટનના વિદેશ સચિવ ડેવિડ લેમી આજે દિલ્હી પહોંચી રહ્યા છે. દિલ્હી મુલાકાત દરમિયાન તેઓ વ્યૂહાત્મક ભાગીદારી અને ભારત બ્રિટન મુક્ત વ્યાપાર કરાર FTAને મજબૂત કરવા અંગેની વાટાઘાટોમાં ભાગ લેશે. બ્રિટનમાં કીર સ્ટારમરના વડપણ હેઠળ રચાયેલી લેબર પાર્ટીની સરકારની રચના બાદ લંડનથી ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળની આ પ્રથમ ભારત મુલાકાત છે. સચિવ લેમી આજે સાંજે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરશે. તેઓ વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ ચર્ચા કરશે. દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. અમેરિકાના ગુપ્ત સેવાઓના અધ્યક્ષ કિમ્બર્લી ચીટેલે રાજીનામું આપી દીધું છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પેન્સિલ્વેનિયાની સભામાં થયેલા હુમલા સંદર્ભે સુરક્ષા ખામીઓની તપાસનો સામનો કરતા તેમણે રાજીનામું આપ્યું છે. કિમ્બર્લી ચીટલે ઈમેલ દ્વારા તેમના સ્ટાફને આ વિશે જાણકારી આપી હતી. ગઈકાલે સંસદીય ગૃહની દેખરેખ સમિતિની સુનાવણીમાં તેમની જુબાનીથી અસંતોષને પગલે તેમની ઉપર રાજીનામું આપવાનું દબાણ વધતા આ પગલું લીધું હોવાનું મનાઈ રહ્યું છે. મહિલા એશિયા કપ ક્રિકેટમાં ભારતે શ્રીલંકાના દાંબોલા ખાતેની તેની અંતિમ ગ્રુપ મેચમાં નેપાળ સામે 82 રને વિજયી થતા સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. 179 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નેપાળની ટીમ 20 ઓવરમાં માત્ર 96 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ 3, જ્યારે રાધા યાદવ અને અરુંધતી રેડ્ડીએ 2 વિકેટ ઝડપી હતી. આ પૂર્વે ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા ઓપનર શેફાલી વર્માએ 48 બોલમાં 81 અને દયાલન હેમલથાએ 47 રન સાથે મળીને પ્રથમ વિકેટ માટે 122 રનની ભાગીદારી નોંધાવી હતી. ગ્રુપ એમાંથી ભારત અને પાકિસ્તાન સેમીફાઇનલ માટે ક્વોલિફાય થયા બાદ, જ્યારે નેપાળ અને યુએઈની ટીમ બહાર થઈ ગઈ છે. અંતમાં મુખ્ય સમાચાર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા નવું કડક માળખું જાહેર કર્યું. યુવાનો, મહિલાઓ તેમજ ઉદ્યોગો માટે શ્રેણીબદ્ધ પગલાઓની જાહેરાત. સર્વોચ્ચ અદાલતે નીટ યુજી 2024 પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી જવાના અને ગેરરીતિઓના આધારે પરીક્ષા રદ કરવાનો ઇનકાર કર્યો. ઇથિયોપિયામાં સતત ભૂસ્ખલનની 2 ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 229 થયો. હજી પણ કેટલાક દટાયેલા લોકોની શોધખોળ ચાલુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. અને મહિલા એશિયા કપ ક્રિકેટમાં ભારતે નેપાળને 82 રને હરાવી સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.